સુરતની લાજપોર મધ્યસ્થ જેલ બની શિક્ષણ મંદિર। બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીને ભણાવી આપ્યું 100% રિઝલ્ટ। ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનો કોઈ પણ નાગરિક શિક્ષણથી વંચિત ન રહે એવું રાજ્ય સરકારનું હરહંમેશ આયોજન રહ્યું છે। તેવી જ રીતે કેદીઓ પણ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં બંદીવાન કેદીઓને શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય જેલોમાં થઈ રહ્યું છે। જેલમાં પાકા કામના કેદીઓ જે ભણવાની જીજીવિષા ધરાવતા હોય તેવા કેદીઓ માટે લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મહાત્મા ગાંધી વિદ્યાલય બનાવવામાં આવી છે, જેમાં અશિક્ષિત કુલ 267 બંદીવાનોને બંદીવાન શિક્ષકો દ્વારા અક્ષર જ્ઞાન આપી સાક્ષર કરવામાં આવ્યા છે। સાથોસાથ જેલમાં રહેલ તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય તેવા નિરક્ષર કુલ 16 બંદીવાનોનું કાઉન્સેલિંગ કરી બંદીવાન દ્વારા શિક્ષા આપી તેમને સાક્ષર કરવામાં આવ્યા છે। મહાત્મા ગાંધી વિદ્યાલયમાં પાકા પાયાના કેદીઓને ગુણવત્તાયુક્ત અને સ્માર્ટ શિક્ષણ મળી રહે તે માટે વર્ષ 2024માં L&T કંપનીના સહયોગથી ₹18 લાખના ખર્ચે ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર કરવામાં આવ્યા। ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ જેલ ખાતે વર્ષ 2024-25માં ધોરણ 10ના 16, ધોરણ 12ના 9 અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સર્ટિફિકેટ કોર્સમાં 32 કેદીઓએ મળીને કુલ 57 બંદીવાનોએ અભ્યાસ પૂર્ણ કર્યો હતો। આ જેલની શાળામાં વર્ષ 2022-23 અને વર્ષ 2023-24માં ધોરણ 10માં અને ધોરણ 12માં પરીક્ષાનું પરિણામ 100% આવ્યું હતું। આ વિદ્યાલયમાં બંદીવાન ભાઈ બહેનોના સર્વાંગી વિકાસમાં તેમજ માનસ ઘડતરમાં મદદરૂપ થાય તેવા ઉમદા હેતુથી પુરુષ અને મહિલા વિભાગ માટે અલગ અલગ લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। લાઇબ્રેરી વિભાગમાં કેદીઓને બુક્સ ઇસ્યુ કરવા માટે એક સોફ્ટવેર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં બંદીવાન કેવા પ્રકારના પુસ્તકો વાંચે છે તેનો રેકોર્ડ રાખવામાં આવે છે। વિદ્યાલયની લાઇબ્રેરીમાં કુલ 18,000થી વધુ પુસ્તકો તેમજ કુલ 864 મેગઝીન ઉપલબ્ધ છે। આ શાળામાં અભણ, નિરક્ષર અને વૃદ્ધ કે જેઓ વાંચી નથી શકતા તેવા બંદીવાનો માટે જેલ ખાતે ઓડિયો લાઇબ્રેરી સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ છે। છેલ્લા 2 વર્ષમાં કુલ 2062 જેટલા બંદીવાનોએ ઓડિયો લાઇબ્રેરી સિસ્ટમનો લાભ લીધો છે। ઉલ્લેખનીય છે કે દર મહિને આશરે 2200 થી 2500 પુસ્તકોનું સરેરાશ વાંચન બંદીવાનો દ્વારા કરવામાં આવે છે।